નમસ્કાર દર્શક મિત્રો, જુલાઈ મહિનાના અંતિમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને જુલાઈ માસનો અંતિમ દિવસ એટલે કે 31મી જુલાઈ મોહમ્મદ રફીને નામ ઓળખાઈ રહ્યો છે. પાર્શ્વગાયક મરહુમ મોહમ્મદ રફીની આજે 44મી પુણ્યતિથિ છે. જોગાનું જોગ છે કે મોહમ્મદ રફીનું આ જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે. 24 ડિસેમ્બર 1924 થી 24 ડિસેમ્બર 2024 સુધી એમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે, જે રફીના ચાહકો અને સંગીત જગત માટે એક મહત્વની ઘટના છે. ત્યારે આવા વિશેષ દિવસે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પૂરી, ડેપ્યુટી મેયરે તેમના સ્ટાફનું કર્યું સન્માન અને શહેરના વિકાસ માટે સૌ કોઈને સાથે રહીને કામ કરવા કરી અપીલ. જિલ્લામાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી સાથે લોકોને જાગૃત થવા જિલ્લા પોલીસ વડાની અપીલ. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે કાર્યરત રહેતા છંછેડાયો વિવાદ. અને જૂનાગઢ મહાનગરપાલિકામાં 5 વર્ષ ચૂંટણી નહીં આપવા કોંગ્રેસના નગરસેવકે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, યોગ્ય અધિકારી મૂકવા કરી માંગ. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત આજે 31મી જુલાઈએ પૂર્ણ થઈ છે. નગરપાલિકામાંથી જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીની ચૂંટણીમાં 3 વખત ભારતીય જનતા પાર્ટી જ્યારે 1 વખત કોંગ્રેસનું શાસન રહ્યું છે. પ્રજાના મતાંતર વચ્ચે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની બોડીએ 5 વર્ષ પૂરા કર્યા છે અને આજે કોર્પોરેશનની મુદત પૂર્ણ થઈ છે ત્યારે 1 કે 2 દિવસમાં ગુજરાત સરકાર તરફથી એક વહીવટદારની નિમણૂક કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. મળતી વિગત અનુસાર મ્યુનિસિપલ કમિશનરને જ વહીવટદારનું શાસન સોંપવામાં આવશે, પરંતુ આવતીકાલથી તો મહાનગરપાલિકામાં કોઈ નેતૃત્વ નહીં રહે ને માત્ર મ્યુનિસિપલ કમિશનર અને શાખા અધિકારીઓ કામગીરી સંભાળશે. અમારા દર્શકોને યાદ અપાવીએ કે વર્ષ 2001માં સૌ પ્રથમ જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે તત્કાલીન કમિશનર તરીકે R.K. પાઠકે પ્રશંસનીય કામગીરી કરી હતી. તેઓ કલેક્ટર હતા, મ્યુનિસિપલ કમિશનર પણ હતા અને વહીવટદાર પણ હતા. આમ 3 સત્તા હોવાને રૂએ R.K. પાઠકે જૂનાગઢમાં ખૂબ જ સારી કામગીરી કરી હતી, જેને આજે પણ નગરજનો યાદ કરી રહ્યા છે. ત્યારે 22 વર્ષ પછી જૂનાગઢ મહાનગરમાં ફરીથી એકવાર વહીવટદારનું શાસન આવવાનું છે ત્યારે નગરજનોની અપેક્ષા પણ વિશેષ રહી છે. દરમિયાન આજે મહાનગરપાલિકાની મુદત પૂરી થઈ છે ત્યારે 35 વર્ષની સુદીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તેમના સ્ટાફનું સન્માન કર્યું હતું અને તમામનો આભાર માન્યો હતો. મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયરશ્રીએ આજે એમની સાથે જે લોકો છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યા છે કે પાછલા અનેક વર્ષોથી સાથ સહકાર આપી રહ્યા છે તે તમામ કર્મચારીઓનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું અને સાથોસાથ શહેરના વિકાસમાં સૌ કોઈને સાથે રહીને આગળ ચાલવા અપીલ પણ કરી હતી. આ તકે મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા પણ ખાસ હાજર રહ્યા હતા અને કર્મચારીઓની સક્રિયતા અને સંનિષ્ઠતાને બિરદાવી હતી. મારા 5 વર્ષના સમય દરમિયાન હું 8 ટર્મથી ચૂંટાયો એટલે લગભગ 35 વર્ષથી એક પરિવારની જેમ બધા મોટા થયા છે. આમાંથી પણ સર એવા કેટલાય હશે કે જેને મારા હાથે કાયદીના ઓર્ડરો દેવાના લગભગ આવી જતા હશે. તો જે રીતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, ભુલિયાભાઈ આપણા હેલ્થ ઓફિસર અને ખાસ કરીને આપણે બધા નસીબદાર છીએ કે આપણને આવા કમિશનર મળ્યા. હવે મારી બેન જેવી ગીતાબેન મળી, હરેશભાઈ પરસાડા કે જેણે 2.5 વર્ષની અંદર જે રીતે કામગીરી કરી અને એક આયોજન કર્યા છે. સાહેબને અમે બધું હોપીને જઈએ છીએ. જાય છે એટલે ક્યાંય નથી જવાના, તમારી ભેગા જ રહેવાના. પણ લગભગ બધા ટેન્ડરો થઈ ગયા, બધાના વર્ક ઓર્ડર દેવાઈ ગયા, અમુકના વર્ક ઓર્ડરો બાકી છે. આ તમારું જે સન્માન કરવાનું રાખ્યું એટલે આપણે એક થઈને કાયમ કામ કરીએ એવી ફરક કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું અને આજના કાર્યક્રમમાં જેને પણ એવોર્ડ આપવાના છે સારી કામગીરી એ બધાને ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની પહેલ દિવસે દિવસે વેગવાન બની રહી છે. આજે રેન્જ આઈજી નિલેશ જાજડિયાની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડના હોલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસપી હર્ષદ મહેતાએ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોઈ વ્યાજખોરની માહિતી હોય તો પોલીસને નિર્ભીક રીતે આપવા સ્થાનિકોને અપીલ તો કરી હતી, પરંતુ સાથોસાથ જાહેર જનતાને ખોટી રીતે 8, 10 કે 12% વ્યાજ ન લેવા પણ શીખ આપી હતી. એટલું જ નહીં, તમામ લોકો માટે, ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો માટે બેંક કેટલી રીતે ઓછા વ્યાજે દર લોન આપે છે તેને માટે કેટલીક બેંકના પ્રતિનિધિઓને પણ આજની મીટિંગમાં હાજર રહ્યા હતા. એસબીઆઈ કાળવા બ્રાન્ચના મેનેજર નવીન કુમાર ઝાએ જણાવ્યું કે પોલીસની આ પહેલને એસબીઆઈએ પણ સહકાર આપ્યો છે ને ઓછા વ્યાજે લોન માટે જે કંઈ સરળ પ્રક્રિયા છે એનાથી તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. મેયર, ડેપ્યુટી મેયર શ્રી સહિતના આગેવાનો પણ આજના આજે જૂનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન, એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે DTCમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં બંને પ્રકારે, એક તો કાયદાકીય રીતે કોઈપણ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય તો એમણે તાત્કાલિક સંપર્ક કરવાથી એમને કાયદાકીય રીતે જે પ્રોટેક્શન મળવા પાત્ર છે એ કામગીરી થશે. છેલ્લા 1 માસમાં લગભગ 37થી વધારે ગુનાઓ દાખલ કરી અને 45થી વધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં
50% એટલે 17થી વધારે ગુના મનીષે સુઓયુક્ત કરીને દાખલ કરેલા છે. સાથે સાથે લગભગ 250થી વધારે ચેક, 4થી વધારે પ્રોપર્ટીઓ, 21થી વધારે આરસી બુક અને વાહનો કબજે કરી અને અલગ અલગ ભોગ બનનારને ન્યાય અપાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી છે. સાથે સાથે એમણે કાયદેસરની જે ધિરાણની વ્યવસ્થા છે આપણી આસપાસ, બેંક છે, સહકારી બેંક છે, માઇક્રો ફાઇનાન્સ છે, ક્રેડિટ સોસાયટી છે અને કેન્દ્ર સરકારની જે સ્વનિધિ યોજના અર્બન વિસ્તારમાં છે એમાંથી કેવી રીતે એમને નાની નાની લોન મળે એ માટેનું જાગૃતિ અભિયાન અને સાથે સાથે આ અભિયાનમાં કેટલાક લોકોને જે જરૂરિયાતવાળા લોકો છે એવા લોકોને લોન મળે એ માટેના લોન મેળાનું પણ આયોજન કર્યું છે. લોકોને આપના માધ્યમથી એ ખાસ જાગૃત કરવા કે આપને જો આ પ્રકારનું હોય તો આપણે કોઈપણ પ્રકારે આત્મહત્યા કરવાની જરૂર નથી. આપ પુરાવા સાથે નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરો અને સાથે સાથે અન્ય લોકોને અપીલ એ છે કે આપ જે કાયદાકીય રીતે જે માન્ય એવી સંસ્થાઓ પાસેથી જ આપ ધિરાણ જે લાયસન્સ હોલ્ડર છે કે જે લોકો વ્યવસાય કરે છે એમને પણ 18% વધારે શરાફી વ્યાજથી વધારે શરતોને આધીન જ વ્યાજ લઈ શકે, એનાથી વધારે ન લઈ શકે એ માટેની પણ સમજૂતી જુનાગઢ જિલ્લાના તમામ વ્યાજના જે લાયસન્સ દેવધારના છે એવા લોકોને પણ સૂચિત કરવામાં આવેલા છે. લોકોના માધ્યમથી અને આપના માધ્યમથી એક અપીલ છે કે લોકો આ બાબતે જાગૃત બને અને એક સામાજિક જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં કાયદો અને સમાજ બંને સાથે રહે અને લોકોને સારી રીતે એક ન્યાયિક વ્યવસ્થા થાય એ માટેનો આજે આ જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યું છે. જૂનાગઢના એસપી અને આઈજી સાહેબ મારફત વ્યાજખોરીના દૂષણ માટે થઈને એક જૂનાગઢ જિલ્લા આખાના એક મિટિંગ બોલાવવામાં આવી હતી. ખરેખર હું એસપી સાહેબ અને આઈજી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે 15 વર્ષ પહેલાં મેં પણ આ એક ઝુંબેશ ઉપાડી હતી કે વ્યાજખોરથી જે કોઈને તકલીફ હોય તો અમારો કોન્ટેક કરવો. પણ અત્યારે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર સાહેબે છેલ્લા 2 મહિનાથી આખા ગુજરાતમાં જે સૂચના આપી છે અને એની અદ્ભુત કામગીરી જૂનાગઢના પોલીસ તંત્રએ કરી. અત્યાર સુધીમાં 300 જે કોરા ચેક દીધા એ પોલીસ પાછા મેળવા છે. ઓછામાં ઓછી લગભગ 70 બંગલાના અને જમીનોના દસ્તાવેજ કર્યા હતા એ પાછા મેળવા છે. ટોટલ 40 ફરિયાદો જે બીજી થઈ હતી એમાં 20 ફરિયાદોનું સુખદ સમાધાન કર્યું છે અને જેણે નથી કર્યું એની માટે શું મોટો એટલે એવડો કાયદો લગાડીને એની પર ફરિયાદ કરી છે. પોલીસ તંત્ર પોતે જ કરી છે ફરિયાદ. ખરેખર હું પોલીસ તંત્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે અત્યાર સુધીના ઇતિહાસમાં આવી કામગીરી નથી થઈ. આઈજી સાહેબ, એસપી સાહેબ અને પોલીસ તંત્રની સારી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. બધાને પ્રાર્થના કરું કારણ કે વ્યાજે જ્યારે પૈસા તમે લઈ આવો ત્યારે તમને ભાન નથી. તમે 10% ને 12% ને 15% ને વ્યાજે લઈ આવો પછી મા બાપ હેરાન થાય. તમારા મા બાપ કેવા હેરાન થાય ખબર છે કે તમારે ગાડી વેચી નાખવી પડે, ઘરમાંથી ફર્નિચર લઈ જાય, કોરા ચેક લઈ જાય, જમીનો લખાવી લે. તો આવા ધંધા તમે પણ કરો. 15-20% તમે વ્યાજે લઈ આવ્યો ત્યારે તમને ભાન નથી કે હું પૈસા ભરી શકીશ કે નહીં. અને સામેવાળા તમારા કોરા ચેકમાં સાઈન લઈ લે છે, તમારા કાગળો લઈ લે છે, બધા લખાણ કરાવી લે છે. તો આખું ઘરને કુટુંબ એક જણાની ભૂલથી ને અવળું ભોગવતું હોય તો આવી ભૂલ પર ન થાય. હરેક મા બાપ એના સંતાનોને પણ આ સલાહ આપે કે આવું કરતા નહીં. કારણ કે અત્યારે જુગારમાં હારી ગયા હોય, ક્રિકેટની શરતોમાં હારી ગયા હોય ને પછી પૈસા લઈ આવે અને પછી જે મા બાપ હેરાન થાય છે તો હેરાન ન થાય ને આવું ન કરે એવી બધાને પ્રાર્થના કરું છું. અને પોલીસ તંત્રને પાછા હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે જે કામગીરી કરી જ ને એ સલામ મારવા જેવી છે અને કેટલાય કુટુંબોને તમે આમાંથી બચાવ્યા છે. मैं नवीन कुमार झा, शाखा प्रबंधक जूनागढ़ कालवा चौक, अपनी पूरी टीम के साथ में होम लोन टीम के सुपर मेन कमलेश मारूसर और सुनील रेवट जी के साथ में जूनागढ़ पुलिस डिपार्टमेंट के तरफ से जो ब्याजखोरों के खिलाफ कस्टमर ग्राहकों के लिए सतर्कता अभियान का शुरुआत किया गया है और कस्टमर ग्राहकों को जागरूक करने के लिए एक प्रोग्राम रखा गया है. उसमें मैं अपनी टीम के साथ में यहाँ पर आया हूँ ग्राहकों को समझाने के लिए कि बैंक के नियम के हिसाब से हम उनको कौन कौन सा लोन दे सकते हैं और उनके पास में क्या क्या सुविधाएं बैंक प्रोवाइड करा सकती है. इसके लिए उनको हम समझाने के लिए, बताने के लिए, जागरूक करने के लिए यहाँ पर आए हैं ताकि वो समाज के ऋणखोरों, समाज के
ब्याज खोरों से बच सकें और अपनी ज़िंदगी को सलामती के साथ जी सकें। મારું નામ રમણીક દુધાત્રા, હું વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજ રોજ જુનાગઢ આઈજી સાહેબ તરફથી જુનાગઢ જિલ્લાની અંદર વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન અંતર્ગત ખૂબ સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન થયેલ હતું. આ કાર્યક્રમમાંથી જુનાગઢ નગર અને જુનાગઢ જિલ્લામાંથી વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાના અને રાજકીય સંસ્થાના આગેવાનોને બોલાવવામાં આવેલ હતા અને સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ખૂબ સુંદર મજાનો એસપી સાહેબ એ પ્રવચન કરેલું અને વ્યાજખોરી વિરોધી જે કાયદાની અંદર જોગવાઈ છે એની સતર્કતાની પણ વાત કરેલી. સાથે સાથે નાના વેપારીઓને ઓછા ઇન્ટરેસ્ટથી કઈ રીતે લોન મળી શકે એના માટે થઈ અને 3 આપણી જિલ્લા બેન્કો, સહકારી બેન્કો, SBIના બેન્કોના મેનેજરોને પણ હાજર રાખેલ હતા અને ખૂબ સુંદર મજાની માહિતી આપેલ હતી. આ બદલ હું જુનાગઢ પોલીસ તંત્ર, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ આવા કાર્યક્રમ લાવવા બદલ અભિનંદન પાઠવું છું. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. માણાવદરમાં ભાજપાના ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણી જીતીને ચૂંટાઈ આવ્યા છે, પરંતુ જિલ્લા પંચાયતમાં તેઓ સભ્યમાં કોંગ્રેસ પક્ષે નોંધાયેલા છે. આમ એક જ વ્યક્તિ 2 અલગ અલગ પક્ષમાં કામ કરી રહ્યા છે, જેને કારણે સોરઠના રાજકારણમાં વિવાદનો મતપૂડો છંછેડાયો છે. કિસાન અગ્રણી પાલ આંબલિયાએ ગઈકાલે આક્ષેપ કરતા જણાવ્યું કે એક જ વ્યક્તિ 2 હોદ્દા ઉપર રહી શકે છે. ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે, પરંતુ બંને પક્ષ અલગ અલગ હોય એવી ઘટના ગુજરાતમાં બને છે, જેમાં રાજ્ય સરકારની નીતિ રીતિ જવાબદાર છે. તેમણે કહ્યું કે અરવિંદ લાડાણી માણાવદરમાં ભાજપાના ધારાસભ્ય છે, જ્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે તેઓ સ્થાન ધરાવે છે. આમ બેવડા ધોરણ ન ચાલે તેવા આક્ષેપ સાથે પાલ આંબલિયાએ અરવિંદ લાડાણીને કોઈ એક જગ્યાથી બરખાસ્ત કરવા માગણી કરી છે. બીજી તરફ આ કિસ્સો વિકાસ કમિશનર તરફ જાય છે તેમ જણાવીને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. જે તમારો પ્રશ્ન છે કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય બંને રીતે ચાલુ છે, તો બંધારણીય રીતે બંને રીતે રહી શકે છે, કારણ કે આપણું પંચાયતી રાજ અલગ માળખું છે અને ધારાસભ્ય, સંસદ સભ્ય એ જે માળખું છે એ અલગ છે.
એટલે માણસ મેયર અને ધારાસભ્ય રહી શકે, માણસ જિલ્લા પંચાયત સદસ્ય અને ધારાસભ્ય રહી શકે, પણ જિલ્લા પંચાયતમાં છે એ કોંગ્રેસમાં છે, ધારાસભ્ય ભાજપમાંથી છે, તો આ સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર સવાલ કરે છે કે કોંગ્રેસે જે તે સમયે એણે તમામ પ્રાથમિક પદેથી રાજીનામું આપી દીધું, કોંગ્રેસ પાર્ટીએ એમને સસ્પેન્ડ કરવા માટેના ઓર્ડરો કરી દીધા અને પછી વિકાસ કમિશનરે એમને જિલ્લા પંચાયત પદેથી સસ્પેન્ડ કરવો જોઈએ એમની ફરિયાદ પણ ત્યાં કરેલી છે અને નથી કર્યા. એટલે ક્યાંક ને ક્યાંક વિકાસ કમિશનર જે છે, અને એક ઘટના નહીં, આવી ગુજરાતમાં અનેક ઘટનાઓ છે કે જિલ્લા પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી રાજીનામું આપી અને ભાજપમાં ગયા હોય, એની સામે કોંગ્રેસ પક્ષની લગભગ ઓછામાં ઓછી 300-400 અરજીઓ પેન્ડિંગ હશે કે સરકાર છે એ એક્શન લેતી નથી, વિકાસ કમિશનર એક્શન લેતા નથી. એની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હોય તો 3 જ મહિનાની અંદર એનો નિર્ણય આવી જાય છે અને ત્યાંથી સસ્પેન્ડ કરવાનો, નવી ચૂંટણી કરવાનો હુકમ પણ થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ રીતિ છે એ આમાં જવાબદાર છે. હા, મારા જિલ્લા પંચાયતના 30 જિલ્લા પંચાયતના સભ્યો, એમાં મટિયાણા માણાવદર વિસ્તારના મટિયાણા સીટ ઉપરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અરવિંદભાઈ લાડાણી અત્યારે ફરજ ઉપર છે. હાલ ધારાસભ્ય પણ છે, પણ સ્વાભાવિક છે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય અને ધારાસભ્યની ચૂંટણી લડીને ધારાસભ્ય થાય તો બંને પદ ઉપર એ પોતે રહી શકે છે. એવું ભૂતકાળમાં પણ થયું છે. 2007માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે LT રાજાણી સાહેબ હતા અને ધારાસભ્યથી હતા. એ 2010 સુધી બંને હોદ્દા પર કાર્યરત હતા. કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતી ગયા. હા, એ જિલ્લા પંચાયત કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી લઈને છે, પણ અમારી વિધાનસભા જે ધારાસભાની ચૂંટણીમાં રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી અત્યારે હાલ ધારાસભ્ય તરીકે બીજેપીમાં પાર્ટી દ્વારા સિમ્બોલ ઉપરથી ફરજ બજાવે છે. જુનાગઢ મહાનગરપાલિકાની આજે મુદત પૂરી થઈ છે, ત્યારે કોંગ્રેસના નગરસેવક લલિત પરસાણાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવીને એક અનોખી રજૂઆત કરી છે. કોંગ્રેસના નગરસેવકે માગણી કરી છે કે જુનાગઢ શહેરનો જો સાચો વિકાસ કરવો હોય તો 5 વર્ષ જુનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણી ન આપવી જોઈએ અને કોઈ કુશળ બાહોશ અને ખૂબ જ હોશિયાર વહીવટદાર તરીકે અધિકારીને નિમીને જુનાગઢ શહેરનો વિકાસ કરવો જોઈએ. લલિત પરસાણાએ મુખ્યમંત્રીશ્રીને આ પત્ર પાઠવ્યો છે, ત્યારે એમનો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે ચૂંટણી યોજવા માટે બીજું કોઈ કારણ નથી, પરંતુ એક અનુસૂચિત જાતિનો મુદ્દો અત્યારે રાજ્ય સરકારે હાથમાં લીધો છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, 70 જેટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી બાકી રાખવામાં આવી છે. આ મુદ્દો પૂરો થયા બાદ ચૂંટણી જાહેર કરવામાં આવશે. આપણે જોઈએ કે આજે 31/7/24ના મહાનગરપાલિકાની ચાલુ બોડીની સૌની મુદત પૂરી થાય છે. આજે આપણે જોઈએ કે 22 વર્ષ મહાનગરપાલિકાના પૂર્ણ થયા છે અને આપણે જોઈએ કે જે લોકોને પ્રાથમિક સુવિધાના કામો જે થવા જોઈએ એ પણ નથી થયા. 1560 કરોડ રૂપિયા જેવી માદગીઓ રકમ છેલ્લા 5 વર્ષમાં વાપરવામાં આવેલી છે અને કામો થઈ રહ્યા છે. તેમાં મુખ્ય જે કામો છે 7 થી 8 એની અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને તપાસની પણ માગણી કરી છે, કારણ કે જે પૈસા આવ્યા છે એમાં જનતાને કોઈ લાભ મળ્યો નથી. જે જનતાને આ પૈસા ઉપયોગી થાય અને સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ મળી નથી. અને આ આપણે જોઈએ કે ટેકનિકલ જે સ્ટાફ મહાનગરપાલિકામાં હોવો જોઈએ એ આજે 22 વર્ષ છતાં પણ ભરતી થઈ નથી અને સદંતર અણધણ વહીવટને હિસાબે આખું તંત્ર ફેલ થઈ ગયું છે. જેટલા પણ પૈસા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર આપે એ તમામ પૈસા અહીંયા ભ્રષ્ટાચાર થઈ અને બિન ઉપયોગી લોક ઉપયોગી થતા નથી. એને હિસાબે આ અણધણ વહીવટ અને આ તમામથી જૂનાગઢની જનતાને લાભ થાય એ માટે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સારા અધિકારીઓ મૂકી અને સારામાં સારું વહીવટી શાસન આપી અને તમામ સુવિધા જ્યાં સુધી સારી રીતે લોક ઉપયોગી ન થાય ત્યાં સુધી વહીવટી શાસન મહાનગરપાલિકા જૂનાગઢને આપવું, જેથી કરી લોકોના કામો થાય. 5 વર્ષ સુધી વહીવટી શાસન આપવામાં આવે તો સારામાં સારો વહીવટ, સારા અધિકારીઓ મૂકવામાં આવે તો જૂનાગઢની મહાનગરપાલિકા કક્ષાના જે કામો છે એ લોકોને સુવિધાઓ મળી રહે. વર્તમાન જે બોર્ડ છે એની મુદત આજે પૂરી થઈ રહી છે.
આવનારા દિવસોમાં વહીવટદાર શાસન આવશે. એનું મુખ્ય કારણ એટલે જે બક્ષીપંચ અનામતની લાગુ કરવાની જે પ્રક્રિયા છે એ હાલ ગુજરાતમાં ચાલી રહી છે. આ બક્ષીપંચ અનામત જે 27% અમલવારી કરવાની હતી એને કારણે ગુજરાતમાં 70 નગરપાલિકાઓની ચૂંટણી બાકી છે, અનેક ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે, 2 જિલ્લા પંચાયતની પણ ચૂંટણી બાકી છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, પરંતુ આ 27% અનામતની અમલવારી માટે થઈને વહીવટદાર શાસન છે. આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૂંટણી બાકી છે એ ચૂંટણી થવાની કાર્યવાહી શરૂ થશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. ભારત સહિત વિશ્વમાં સમયાંતરે સાયબર એટેકના ચિંતાજનક રીતે બનાવો વધી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટનું સોફ્ટવેર પણ ડાઉન થઈ ગયું હતું, જેને કારણે સમગ્ર દેશ અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન સુદ્ધા બંધ થઈ ગઈ હતી ને લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે આવી જ એક ઘટના આજે મોડી સાંજે પ્રકાશમાં આવી છે, જેમાં સમગ્ર દેશમાં રેન્સમવેર નામના એક વાયરસે એટેક કર્યો છે. ગુજરાતી ભાષામાં કહીએ તો એક ખંડણી ઉઘરાવાની જે આપણે ત્યાં વાત છે એ પ્રકારની એક વાત આ વાયરસને કારણે સામે આવી છે, જેમાં અનેક સહકારી બેંકો ઝપટમાં આવી ગઈ છે અને સમગ્ર દેશમાં 5,000 કરોડથી વધુનો નાણાકીય વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. એક તરફ આપણે ટેકનોલોજીનો આવિષ્કાર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ બીજી તરફ આ પ્રકારની ટેકનોલોજી જ્યારે પણ વિક્ષેપ કરે છે ત્યારે સમગ્ર વિશ્વને પણ બાનમાં લેતું હોય છે. ખેર, સમાચારમાં આગળ વાત કરીને જ્યારે વિશ્વની જ વાત નીકળી છે ત્યારે વિશ્વ વંદનીય સંત મોરારી બાપુને યાદ કરીએ. આમ તો કથાકાર શ્રી મોરારી બાપુ સમયાંતરે રામકથા કરતા રહે છે અને વ્યાસપીઠ ઉપરથી નેશનના હેડક્વાર્ટરમાં મોરારી બાપુની કથા યોજાઈ રહી છે. કથા શરૂ થયે 3 દિવસ થયા, પરંતુ સમગ્ર વિશ્વએ આ બાબતની નોંધ લીધી છે, કારણ કે યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં કથા કરવા માટે આમંત્રણ મેળવનાર તેઓ વિશ્વના સૌપ્રથમ કથાકાર બન્યા છે. એટલું જ નહીં, આ કથાનું વિશેષ મહત્વ એટલા માટે છે કે કથા અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના સહારે એમના જ અવાજમાં લાભાર્થે પણ પ્રસારિત થઈ છે. મોરારી બાપુ તેમની કથામાં કોઈ સર્જકને ટાંકીને કોઈ કૃતિનો કથામાં ઉલ્લેખ કરે તો તે સર્જક પણ ધન્ય બને છે. આ પ્રકારની કથા કરનાર શ્રી મોરારી બાપુએ સમગ્ર ભારત વર્ષનું અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ये युद्ध का काल नहीं है, बुद्ध का समय है. और ये युद्ध यदि हम रोक पाए, सिद्धि की बात, और सिद्धि मानी मेरी दृष्टि में शुद्धि, इससे बड़ी कोई सिद्धि नहीं. दूसरा, मूक हो ही बाचाल, जिसकी कृपा से गूंगा बोले और पंगु पर्वत को नाम गले. पंगु चढ़े गिरिवर गहन, वो जिसके कृपा से होता है उसकी वंदना के. संतों ने बताया कि सूर्य का जो सारथी वो पंगु है, अरुण, ये पंगु है. અંબિકાનગર ખાતે તાજેતરમાં સિંધી પંચાયત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલ આ કેમ્પનો લાભ લગભગ 550થી વધુ લોકોએ લીધો હતો. આયોજન સિંધી પંચાયતનું હતું, પરંતુ સર્વજ્ઞાતિને સર્વરોગ નિદાન કેમ્પ હોવાને કારણે અંબિકાનગર અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં કેમ્પમાં જોડાયા હતા. નામાંકિત તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા પૂરી પાડી હતી. ત્યારે સિંધી સમાજના આગેવાનોએ કહ્યું કે આ પ્રકાર કેમ્પ સમયાંતરે યોજવાથી લોકોની આરોગ્ય અંગે પણ લોકો જાગૃત બને છે અને આ રીતે સુખાકારી પણ લોકોની વધતી હોય છે. ખાસ કરીને ચોમાસામાં પાણીજન્ય રોગચાળોને મચ્છર મેલેરિયાના ખૂબ જ રોગ વધી જતા હોય છે, ત્યારે આ પ્રકારના કેમ્પ સામાન્ય રોગ અને સામાન્ય દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. બીજી તરફ જૂનાગઢ શહેર કે જિલ્લામાં હજુ ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો નથી, ત્યારે પણ આ કેમ્પમાં હાજર રહેલા તબીબોએ તમામ લોકોને ચાંદીપુરા વાયરસ અંગે પણ માહિતગાર કર્યા હતા અને સતર્ક રહેવા અપીલ કરી હતી. જય ઝૂલેલાલ. હું ગોવિંદ મેલવાણી જૂનાગઢથી આજરોજ અંબિકાનગર પંચાયત તરફથી આપણે ચાલીસા ઉત્સવ નિમિત્તે જે ચાલીસાની શરૂઆત થઈ છે એ સાંઈ ઝૂલેલાલના ઉત્સવ નિમિત્તે અંબિકાનગર સિંધી પંચાયતે સર્વરોગ નિદાન કેન્દ્રની એક આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં સફળતાપૂર્વક કહેતા મને બહુ આનંદ થાય છે કે 300થી વધારે દર્દીઓનો લાભ લીધો છે. દર્દીઓમાં સૌથી વધારે ઓર્થોપેડિક દર્દીઓ વધારે છે, જે ખાસ કરીને બહેનોને
જે કમરની તકલીફો, ગોઠણની તકલીફો અને બીજી ઘણી બધી તકલીફો છે એનો સૌથી વધારે લાભ લીધેલું છે. અને બીજા રોગો પણ જે છે અસહ્ય રોગો એમાં પણ ભાઈ બહેનોએ લાભ લીધેલું છે. ખરેખર અમારા સિંધી સમાજ માટે આ એક બહુ સરસ પ્રવૃત્તિ છે કે આવી રીતે સર્વ નિદાન કેન્દ્રનું જે આ લોકોએ આયોજન કર્યું છે, તો હું સાચા હૃદયથી આ સંસ્થાને અને અમારા જે અંબિકાનગર પંચાયતના જેટલા પણ હોદ્દેદારો છે એને હું નમસ્કાર કરું છું. ભવિષ્યમાં પણ આવી રીતે આવી કેમ્પોનું આયોજન થતું રહે એવો હું અનુરોધ કરું છું. અને અહીં હું પાછા ઝૂલેલાલ ભગવાનને યાદ કરી એની પાસેથી આ જ શક્તિ માગીએ છીએ કે ભગવાન તું અમને શક્તિ આપ કે તારા માટે, સમાજ માટે કામ करता रहिए એવી શક્તિ માગી. સૌને નમસ્કાર, જય ઝૂલેલાલ. हेलो, मैं डॉक्टर अरवी बुच, स्किन स्पेशलिस्ट आर्टकेश हॉस्पिटल से। आज यहाँ पे अंबिका नगर सिंधी जनरल पंचायत जूनागढ़ और सांगानी हॉस्पिटल के सहयोग से एक कैंप का आयोजन हुआ। इसमें 300 से ज़्यादा लोगों ने अपना कंसल्टेशन लिया। स्किन में बात करें तो अभी चौमासा का सीज़न है, बारिश का सीज़न है, तो स्किन का रोग बहुत सारा बढ़ गया है, फंगल इन्फेक्शन और ये सब। इसके लिए बहुत सारे लोगों ने सलाह ली, बहुत सारी फीमेल्स आई, फीमेल्स फॉर्म ने सलाह दी। जय झूलेलाल। श्री अंबिकानगर सिंधी पंचायत जूनागढ़ અને આપની સમક્ષ હું છું દિલીપ છુગાણી. આજ રોજ અહીંયા અંબિકાનગર વાડીમાં શ્રી સર્વજ્ઞાતિ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ દરેક વ્યક્તિ માટે અહીંયા રાખવામાં આવેલ હતો, જેમાં બહોળી સંખ્યામાં એક તો સાંગાણી હોસ્પિટલ તરફથી અને શ્રી અંબિકાનગર સિંધી પંચાયત તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. અને દરેક એમડી ફિઝિશિયન છે, એમડી બીજા ઓર્થોપેડિક છે, તેમજ ફિઝિયોથેરાપિસ્ટ, દરેક જાતના નિષ્ણાત ડૉક્ટરોની સેવા અહીંયા મળેલ છે. અને દર્દીઓને પણ મફતમાં ફ્રી ઓફ ચાર્જમાં દવાનું પણ વિતરણ કરવામાં આવેલું છે. અને અમારી જ્ઞાતિ આ સિંધી સમાજ હજુ પણ આગળ ઉપર જઈને આનાથી પણ વિશેષ અમે કેમ્પ કરવાનું આયોજન કરીએ છીએ, જેમાં આપ સૌએ લાભ લેવા માટે અમે વિનંતી કરીએ છીએ. જય ઝૂલેલાલ. તો દર્શક મિત્રો, આમ નિત નવા સમાચાર સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ જૂનાગઢ શહેર અને સોરઠના સીમાડા વટાવીને ઘર ઘર સુધી પહોંચી ચૂક્યું છે. અમને આનંદ છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પૂરી. ડેપ્યુટી મેયરે તેમના સ્ટાફનું કર્યું સન્માન અને શહેરના વિકાસ માટે સૌ કોઈને સાથે રહીને કામ કરવા કરી અપીલ. જિલ્લામાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી સાથે લોકોને જાગૃત થવા જિલ્લા પોલીસ વડાની અપીલ. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે કાર્યરત રહેતા છંછેડાયો વિવાદ. અને જૂનાગઢ મહાનગરપાલિકામાં 5 વર્ષ ચૂંટણી નહીં આપવા કોંગ્રેસના નગરસેવકે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, યોગ્ય અધિકારી મૂકવા કરી માંગ. તો મિત્રો, આવતીકાલથી ઓગસ્ટ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનો છે એ રજાઓના મહિનો છે, તહેવારોનો મહિનો છે. તમામ તહેવારો આપણે ઉલ્લાસભેર માણીશું. પવિત્ર શ્રાવણ માસ આવશે, 7મ 8મ આવશે, 15 ઓગસ્ટ આવશે. આમ રક્ષાબંધન સહિતના તહેવારો આપણે માણતા રહીશું અને આ ચેનલના માધ્યમથી તમને સૌને પણ એમાં સહભાગી બનાવતા રહીશું. નમસ્કાર.